ઇટવાઈ ગામે ભજન કીર્તન સાથે સત્સંગનો કાર્યક્રમ યોજાયો. આપ સંત ગુલામ મહારાજની પાલખી યાત્રા કુકરમુંડા તાલુકાના ઇટવાઈ ગામ પહોંચીને રાત્રિ રોકાણ કરી ઇટવાઈ ગામે ભજન કીર્તન સાથે સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના અક્કલકોટ તાલુકામાં સમાવેલા ખાઈ ગામ ખાતે રવિવારે આપ સંત ગુલામ મહારાજની પાલખી યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પાલખી યાત્રા આજે 30મી ડિસેમ્બર રોજ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા ઇટવાઈ ગામ પહોંચીને રાત્રિ રોકાણ કરી હતી. રાત્રિ દરમિયાન ભજન કીર્તન સાથે સત્સંગનું આયોજન કરાયું હતું. ત્યારબાદ 31મી ડિસેમ્બરના રોજ બાલંબા ગામ ખાતે અને 1લી જાન્યુઆરીના રોજ આષ્ટા ગામ ખાતે, ત્યાર પછી 2 જાન્યુઆરીના 2025ના રોજ આપ સંત શ્રી ગુલામ મહારાજના પાવનધામ મહારાષ્ટ્રના તલોદા તાલુકામાં આવેલ રંજનપુર ખાતે પહોંચશે. આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે. સુહાસ વડવી, ન્યૂઝ ટાઈમ, તાપી. હું રવિ વસાવા આદિવાસી સામાજિક કાર્યકર્તા તરીકે હું કામ કરું છું અને આજે ઇટવાઈ ગામે આપ શ્રી સતી સ્વામી ગુલામ મહારાજની પાલખી યાત્રાનો આજે બીજો દિવસ છે અને આ બીજા દિવસે ઇટવાઈ ગામમાં જે રાતનો જે ભજન કીર્તન અને પ્રવચનનો કાર્યક્રમ થયો એ ખૂબ જ અભૂતપૂર્વ કાર્યક્રમ થયો છે. એ બદલ હું તમામ ઇટવાઈ ગામના જે વડીલ છે, આગેવાનો છે, યુવાનો છે, મહિલાઓ છે, તેમજ નાના નાના બાળો અને આજુબાજુના જે આગેવાનો છે, ભક્તજનો અહીંયા પધાર્યા તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પાલખી યાત્રા ગુલામ મહારાજની જે રંજનપુર ધામમાં આપણા આદિવાસી સમાજના એક સંત થઈ ગયા છે, એમણે વ્યસન મુક્તિનો એક ખૂબ જ મોટો અભિયાન ચલાવ્યો હતો. તે બાદ એમણે માંસાહારી જે આપણા સમાજમાં જે માંસાહારીના લોકો જે આહાર કરતા હતા તો એ માંસાહાર મુક્ત કરવા માટે અને સાથે સાથે જે સમાજમાં જે કુરિવાજો હતા એ કુરિવાજોને દૂર કરવા માટે આ ગુલામ મહારાજે એક મુહિમ ચલાવી હતી અને એક અભિયાન ચલાવ્યું હતું.
આજના યુવા પેઢીને શું સંદેશો આપી રહ્યા છે? આજના યુવા પેઢીને સંદેશો એટલો જ સંદેશો છે કે જે ગુલામ બાબાના જે નિયમો છે અને જે ગુલામ બાબાએ જે બોધ આપ્યા છે એ બોધ અને નિયમો પ્રમાણે ચાલે તે જો નિયમો પ્રમાણે ચાલે તો યુવાનો ભવિષ્યમાં એમના જે જીવન છે એમને ઉજ્જવળ ભવિષ્ય તરીકે બનાવે અને એ પોતાનું જીવન સારી રીતે જીવે, એ જ મારો એ સંદેશો છે. 31 તારીખે રાત્રિ રોકાણ ક્યાં કરશે? 31 તારીખે આપણા કુકરમુંડા તાલુકાના બાલાંબા ગામે રાત્રિ રોકાણનો કાર્યક્રમ છે અને ત્યાં ભજન કીર્તન અને પ્રવચનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આગલા દિવસે આગલા દિવસે આષ્ટા ગામમાં છે. આષ્ટા ગામમાં બી ભજન કીર્તન અને પ્રવચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કયો કાર્યક્રમ યોજાશે? 2 તારીખે ગુલામ બાબાનો જે રંજનપુર ધામ છે ત્યાં પાલખી યાત્રા પહોંચશે અને 2 તારીખે દગુ માતાની શાંતિ દિવસનો કાર્યક્રમ રંજનપુરમાં ઉજવણી કરવામાં આવશે અને 3 તારીખે બાબાજીની જે સમાધિ છે ત્યાં સમાધિએ આ લાલ ધ્વજ ચડાવવામાં આવશે અને આ જે પાલખી યાત્રાનું સમાપન કરવામાં આવશે. આજના કાર્યક્રમ અંતર્ગત તમામ દર્શક મિત્રો શું સંદેશો આપવાનો? આજના કાર્યક્રમના અંતર્ગત સૌથી પહેલાં તો હું જે ઇટવાઈ ગામના ગ્રામજનો છે એમણે ખૂબ જ મોટી સેવા કરી છે, તો એ બદલ હું ઇટવાઈ ગામના તમામ ગ્રામવાસીઓને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે લોકોને હું એટલો જ સંદેશો આપવા માગું છું કે ગુલામ બાબાએ જે નિયમો આપ્યા છે એ નિયમો પ્રમાણે ચાલે અને પોતાનું જીવન ધન્ય બનાવે, એ જ સંદેશો છે. ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ. મારું નામ નાઈક ચંદુભાઈ, હું ઇટવાઈ ગામનો રહેવાસી, તાલુકા પંચાયતનો સદસ્ય શ્રી. આજરોજ જે અમારે આપ ગુલામ બાબા મહારાજ શ્રીનો જે પાલખી યાત્રાનો કાર્યક્રમ આજે અમારા વડીલ શ્રી, આગેવાન મહારાજ શ્રી અને સંતગણ વતી જે સૌભાગી થઈને અમારા ઇટવાઈ ગામના વડીલ, આગેવાન અને યુવક મિત્રો થકી જે આ પાલખી યાત્રાનો ગુલામ બાબાનો જે કાર્યક્રમ એક અદ્ભુત એક પાવન ભૂમિ પર અમારા આંગણે આવ્યો છે, ત્યારે અમારે જે આદિવાસી સમાજના એક મહાન એવા આપ ગુલામ મહારાજ શ્રી જે સમાજ માટે કંઈ કરી ગયા, એના માટે અમે આ ભવ્ય આયોજન કરીને એને શાંતિપૂર્ણ આ કાર્યક્રમ જાય એ માટે આટલી રાત થઈ ગઈ છતાં ગામના વડીલ, આગેવાનો, મહિલા અને યુવા મિત્રોએ એટલો સૌભાગ આપ્યો, એ બદલ અમે ખૂબ આભારી છીએ. આજે ગુલામ બાબાની પાલખી યાત્રા ક્યાંથી આવી છે અને ક્યાં સુધી જશે? ગુલામ મહારાજ શ્રીની જે પાલખી યાત્રા ખાઈ ગામ મહારાષ્ટ્રથી જે પદયાત્રા આવી છે તે ઘણા ગામોથી થઈને ગુજરી છે અને આજે 30 તારીખે જે અમારા ગામમાં ઇટવાઈ ગામમાં નિવાસ સ્થાન છે, ત્યાર પછી સવારે 5 વાગ્યાથી પાલખી યાત્રા જે ગુલામ મહારાજની કાલે બાલાંબા ખાતે મુકામે જશે. ત્યારબાદ આગળ આષ્ટા ગામ છે ત્યાં 1 તારીખનો કાર્યક્રમ છે. ત્યારબાદ 2 તારીખનો કાર્યક્રમ રંજનપુર નિવાસ સ્થાને જશે અને 3 તારીખે જે કાર્યક્રમ ગુલામ મહારાજ શ્રીનો જે પાલખી યાત્રાનો કાર્યક્રમ થશે ત્યાં ભવ્ય ધ્વજ વંદનનો કાર્યક્રમ ઉજવવામાં આવશે. પાલખી યાત્રામાં ક્યાં ક્યાંથી લોકો જોડાયા છે? પાલખી યાત્રામાં આજુબાજુ ગામના જે સંતગણ છે અને આ પરિવારના અને જે આદિવાસી સમાજના કેટલાક આગેવાનો અને કાર્યકર્તા અને સૌભાગી આદિવાસી સમાજના બાજુ ગામના લોકો જોડાયેલા છે. સંત તરીકે કયા કયા મહારાજ શ્રીઓ આજે ઉપસ્થિત રહ્યા છે? સંત તરીકે આજે ખાઈ ગામથી મુખ્ય મહારાજ શ્રી ગેમલસિંહ મહારાજ શ્રી અને તેમજ સેલવાઈથી આપણે કિશન મહારાજ, અમુક બાજુના અમુક સંત ગણો અહીંયા ઉપસ્થિત થયા છે. એક કાર્યક્રમ વિશે એક લીટીમાં દર્શક મિત્રોને શું સંદેશો આપશો? હું દર્શક મિત્રોને સંદેશ આપવા માંગુ છું કે આપ ગુલામ મહારાજ શ્રીએ જે સમાજ માટે આટલું મોટું યોગદાન કરીને એક સમાજ ભેગો થાય અને સમાજને એકઠો કરીને જે વ્યસન મુક્તિ છે, જે રહેણી કહેણી છે અને સમાજની જે પહેરવેશ છે એ કદી ભૂલે નહીં. અને સમાજને હું એટલો જ કહેવા માંગુ છું કે આપ ગુલામ મહારાજની જે નીતિ પર ચાલ્યા છે એ આ પૂરા આદિવાસી લોકો એ નીતિ પર ચાલે, એનો ખૂબ ખૂબ આભાર માગું છું. ધન્યવાદ. मेरा नाम वलवी कांतीलाल रेंजा भाई, गांव जावली, तालुका सागबारा, जिला नर्मदा. इटवाई गांव में क्या कार्यक्रम हो रहा है?
इटवाई गांव में गुलाम महाराज का जो पालकी का कार्यक्रम है ये लगभग 4 साल से शुरू हुआ है और महाराष्ट्र का जो सातपुड़ा पर्वत है उसमें खाई गांव है। खाई गांव के भक्तगणों के वती ये कार्यक्रम शुरू करने में आया है और आज तक चौथे साल अविरत ये कार्यक्रम चालू है और आज इटवाई गांव में हम सब ये कार्यक्रम में सम्मिलित हुए हैं और कार्यक्रम को सफल बनाने के लिए समग्र गांववासी और आसपास के तमाम आगेवान संत महात्मा यहाँ पे उपस्थित होके ये कार्यक्रम को सफल बनाने के लिए समग्र गांववासियों ने जब मेहनत की है ये धन्य रूप है। और जो कभी भी आज तक नहीं हुआ ये 4 साल में ये कार्यक्रम इटवाई गांव वालों ने करके दिखाया है, तो गांव वालों को हम तहे दिल से शुक्रिया अदा करते हैं कि ऐसा ही कार्यक्रम आगे जाके समग्र गांववासी और समग्र समाज आप समाज के लोग ये कार्यक्रम को देख के कुछ न कुछ बोधपाठ सीखे और गुलाम बाबा का जो कार्यक्रम है ये कार्यक्रम को ये भक्ति भाव को आगे लेके जाए और समाज में इंसानियत जो है आदिवासी समाज की उसको जागरूक करने के लिए समग्र समाज का योगदान रहे, ऐसी हमारी तमन्ना है। पालकी यात्रा का महत्व क्या है? पालकी यात्रा का महत्व है, गुलाम बाबा ने जो 1937 में जो कार्य चालू किया था ये कार्यक्रम एक समाज में क्रांति लाने का था ये समय का, और आज जो हो रहा है ये जो कार्यक्रम गुलाम महाराज की जो भक्ति है और गुलाम महाराज ने जो मार्ग बताया है ये मार्ग को कहीं न कहीं कुछ लोगों ने अड़चन में लाने का प्रयत्न किया और उसको उजागर करने के लिए एक क्रांति स्वरूप का जो ये प्रतीक है और आगे जाके ये समग्र समाज ये 1937 में जो 9 लाख आरती इकट्ठी हुई थी ऐसा कार्यक्रम 9 लाख तो कहीं समग्र आदिवासी समाज में ये कार्यक्रम पहुंचे और गुलाम महाराज का जो प्रभाव है आदिवासी समाज में उसको उजागर करने का काम ये आरती या वो पालकी यात्रा का उद्देश्य है। आदिवासी समाज को क्या संदेश देना चाहोगे? आदिवासी समाज को हम यही संदेश देना चाहते हैं कि आदिवासी समाज का जो आने वाली भावी पीढ़ी है वो गुलाम महाराज को विचारों को लेके चले और ये समाज में आदिवासी समाज में अपनापन महसूस होता है कि आदिवासी समाज में भी ऐसा संत महात्मा पैदा हुआ तो उसके चरणों में उसके कदम में कदम ताल मिला के ये समाज संपूर्ण रीते ये समाज वो जो है वो कार्य को लेके आगे चले और समाज का जो आने वाली भावी पीढ़ी है तो उसको कुछ न कुछ सीखने को मिले और जो समाज है वो एक दिन वो जो हमने जो भाषण में बोली बात तो आदिवासी समाज को ये धरती का मालिक बोलते हैं, तो गुलाम महाराज ने भी ये प्रस्थापित करने का एक वचन दिया था कि जो आदिवासी जो है ये देश का मालिक है, ये पृथ्वी उसकी है, तो उसकी बदौलत ये समाज उसकी राह पर चले, ऐसा हम संदेश देना चाहते हैं। युवा पीढ़ी को क्या संदेश दोगे? युवा पीढ़ी को हम ये संदेश देना चाहते हैं कि आज युवा पीढ़ी जो नशे में धुत रहती है, नशे की वजह से हमारे समाज में बहुत नुकसान हो रहा है, आर्थिक सामाजिक और शारीरिक जो नुकसान आज समाज में है ये दूषण में से अगर दारू के वजह से या खान पान की वजह से हमारे समाज के नवयुवानों का जो नुकसान हुआ है हो रहा है वो समाज में गुलाम महाराज का जो भक्ति भाव का जो अर्थ है ये लेके हम जाएंगे और समाज में एक ये नशा मुक्त समाज बनाएंगे और आने वाली पीढ़ी ये नशे से दूर रहे और ये जो इलेक्ट्रिक मीडिया जो कहते हैं आज मोबाइल की दुनिया में बहुत सारी दुनिया नौजवान जो फंसे हुए हैं उसमें से बाहर निकले और अपना जीवन सुरक्षित करे, ऐसा हम समाज को आह्वान करते हैं। धन्यवाद, थैंक यू। आज